બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 5 અને શ્લોક નંબર 6 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 5ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર તમે ધ્યાનથી સાંભળજો. પરમાત્મા પરબ્રહ્મ પરમ બ્રહ્માક્ષરાત સદા. ફરીવાર. પરમાત્મા પરબ્રહ્મ પરમ બ્રહ્માક્ષરાત સદા. આ કડીને છૂટા છૂટા શબ્દોમાં સમજીએ. પરમાત્મા પરબ્રહ્મ પરમ બ્રહ્માક્ષરાત સદા. બધા જ શબ્દો છૂટા છૂટા સમજી શકાય છે, ઉચ્ચારણ કરી શકાય છે. હવે આ શ્લોકની કડીને એટલે કે પહેલી કડીને આપણે 2 વાર સમૂહમાં ગાન કરીએ. પરમાત્મા પરબ્રહ્મ પરમ બ્રહ્માક્ષરાત સદા. ફરીવાર. પરમાત્મા પરબ્રહ્મ પરમ બ્રહ્માક્ષરાત સદા. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી તમે સાંભળજો. બ્રહ્માપી સેવતે તમ ચ દાસ ભાવેન સર્વદા. ફરીવાર. બ્રહ્માપી સેવતે તમ ચ દાસ ભાવેન સર્વદા. હવે આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. બ્રહ્માપી સેવતે તમ ચ દાસ ભાવેન સર્વદા. પહેલો શબ્દ છે બ્રહ્માપી, જેમાં 2 શબ્દ છે બ્રહ્મ અપી. છેલ્લેથી બીજો શબ્દ છે દાસ ભાવેન, એમાં 2 શબ્દો સમાયા છે દાસ ભાવેન એટલે કે દાસ ભાવથી. બીજા બધા શબ્દો છૂટા છૂટા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. બ્રહ્માપી સેવતે તમ ચ દાસ ભાવેન સર્વદા. ફરીવાર. બ્રહ્માપી સેવતે તમ ચ દાસ ભાવેન સર્વદા. આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. પરમાત્મા પરબ્રહ્મ પરમ બ્રહ્માક્ષરાત સદા. બ્રહ્માપી સેવતે તમ ચ દાસ ભાવેન સર્વદા. ફરીવાર. પરમાત્મા પરબ્રહ્મ પરમ બ્રહ્માક્ષરાત સદા. બ્રહ્માપી સેવતે તમ ચ દાસ ભાવેન સર્વદા. હવે આ શ્લોકનો ગુજરાતી અર્થ જોઈએ. પરમાત્મા પરબ્રહ્મ સદા અક્ષર બ્રહ્મથી પર છે અને અક્ષર બ્રહ્મ પણ તે પરમાત્માની નિત્ય દાસ ભાવે સેવા કરે છે. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 5નું ગાન કરીને અભ્યાસ કરવાનો છે, મુખપાઠ કરવાનો છે. હવે શ્લોક નંબર 6 પર જઈએ છીએ. તેની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, બરાબર તેને ધ્યાનથી સાંભળજો. સર્વકર્તા ચ સાકાર સર્વોપરી સદા હરિઃ. ફરીવાર. સર્વકર્તા ચ સાકાર સર્વોપરી સદા હરિઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સર્વકર્તા ચ સાકારઃ સર્વોપરી સદા હરિઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે, સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલી શકાય છે. હવે આખી કડીને 2 વાર સમૂહમાં ગાઈશું. સર્વકર્તા ચ સાકાર સર્વોપરી સદા હરિઃ. ફરીવાર. સર્વકર્તા ચ સાકાર સર્વોપરી સદા હરિઃ. આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને તમે ધ્યાનથી સાંભળજો. મુમુક્ષૂણાં વિમોક્ષાય પ્રકટો વર્તતે સદા. ફરીવાર. મુમુક્ષૂણાં વિમોક્ષાય પ્રકટો વર્તતે સદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. મુમુક્ષૂણાં વિમોક્ષાય પ્રકટો વર્તતે સદા. પહેલો શબ્દ છે મુમુક્ષૂણાં, એક જ શબ્દ છે એટલે કે મુમુક્ષુઓની. વિમોક્ષાય મુક્તિ માટે
બીજા બધા શબ્દો છૂટા છૂટા ઉચ્ચારણ કરી શકાય છે. આખી કડીને સમૂહમાં 2 વાર ગાન કરીએ. મુમુક્ષૂણામ વિમોક્ષાય પ્રકટો વર્તતે સદા. ફરીવાર. મુમુક્ષૂણામ વિમોક્ષાય પ્રકટો વર્તતે સદા. હવે આખા શ્લોકનું 2 વાર આપણે સમૂહમાં ગાન કરીશું. સર્વકર્તા ચ સાકારઃ સર્વોપરિ સદા હરિઃ મુમુક્ષૂણામ વિમોક્ષાય પ્રકટો વર્તતે સદા. ફરીવાર. સર્વકર્તા ચ સાકારઃ સર્વોપરિ સદા હરિઃ મુમુક્ષૂણામ વિમોક્ષાય પ્રકટો વર્તતે સદા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ભગવાન સદાય સર્વ કરતા, સાકાર, સર્વોપરી છે અને મુમુક્ષુઓની મુક્તિ માટે હંમેશા પ્રગટ રહે છે. તો બાળમિત્રો, શ્લોક નંબર 105 અને 106 તેનું આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.